ની આદત ક્યાંક ભારે પડી શકે છે। રાજકોટમાં બીઆરટીએસના ડ્રાઈવરે ચાલુ બસે માવો ઘસી નાખ્યો। જુઓ મહાશયને, માવો ખાવાની એટલી તલબ હતી કે તેને પ્રવાસીઓની જીવની પણ પરવા કરી નહીં। જી હા, આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયો છે રાજકોટનો। બીઆરટીએસ બસ ચાલકનો વિડીયો વાયરલ થયો છે, જેમાં બસનો ડ્રાઈવર બિંદાસ માવો ઘસતો નજરે પડે છે। પ્રવાસીઓના જીવને જોખમમાં મૂકતો ડ્રાઈવર ચાલુ બસમાં માવો ઘસતો સ્પષ્ટપણે દેખાય છે। શહેરના 150 ફૂટ રિંગ રોડ પરનો વિડીયો છે। સ્ટીયરિંગ પર માવો ઘસવાનું પાટિયું મૂકી કોઈ રોકટોક વગર માવો ઘસ્યો। બસ ચાલતી હતી, ડ્રાઈવર માવો ઘસવામાં મશગુલ હતો। તેણે જરા પણ વિચાર ન કર્યો કે અકસ્માત સર્જાશે તો આટલા પ્રવાસીઓનું શું થશે। વિડીયો વાયરલ થતાની સાથે જ તંત્રે ડ્રાઈવરને પણ સસ્પેન્ડ કરી દીધો છે। નવસારીમાં ભર ઉનાળે ભૂવો પડ્યો। રસ્તામાં ટ્રક ફસાતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા। નવસારીમાં તંત્રની પોલ ઉગાડતો ભૂવો પડ્યો। વગર વરસાદે રસ્તાઓ પર વાહનો બેસી જતા લોકોને પણ આશ્ચર્ય સર્જાયું। વાત શહેરના જૂના થાણા વિસ્તારની છે, જ્યાં એક કપચી ભરેલી ટ્રક અચાનક રસ્તામાં બેસી ગઈ। ટ્રકનું અડધું ટાયર એક મસમોટા ખાડામાં ફસાઈ ગયું। જૂના થાણાની ગ્રીડ તરફ જતા માર્ગ ઉપર ભૂવો પડતા ટ્રક ભૂવામાં ફસાઈ। હાલ જૂના થાણા વિસ્તારમાં રસ્તો નવો બનાવવાનું કામ ચાલી રહ્યું છે। એ ભૂવા પહેલા પડતા કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થયા છે। ઘટનાની જાણ પાલિકાની ટીમને થતા સંબંધિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ભૂવામાંથી ટ્રકને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરાયા હતા। ભાજપના જ ધારાસભ્યએ આરટીઆઈ અંતર્ગત મોટો ધડાકો કર્યો છે। સુરતમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ મોટો ઘટસ્ફોટ કર્યો। આરટીઆઈ ખંડણી વસૂલવાનું હથિયાર હોવાનો ધારાસભ્ય અરવિંદ રાણાએ દાવો કર્યો। મનપાની સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ ચોંકાવનારા આંકડા જાહેર કર્યા। આરટીઆઈ માગી ખંડણી વસૂલતા 18 લોકોના નામો જાહેર કર્યા। સેન્ટ્રલ ઝોનમાં 18 લોકોએ 10,590 ખાનગી મિલકતોની માહિતી માંગી। આરટીઆઈના આંકડા અને 18 વ્યક્તિની વિગતો રજૂ કરી ચોંકાવનારી વિગત આપી। 18 લોકોએ આરટીઆઈ કોના ઇશારે કરી તેની તપાસ કરવા માંગ કરી। લેખિતમાં પાલિકા કમિશનરને પણ પત્ર લખી રજૂઆત કરી। ઉપરાંત લાલગેટ પોલીસને પણ પત્ર લખી માહિતી આપી તાત્કાલિક ધોરણે તપાસ કરવાની માંગ કરી। પીએમજેએવાયમાં યોજનાને લઈને હેલ્પલાઇન શરૂ કરાઈ। દર્દીની ફરિયાદ કોલ પર નોંધાશે। પીએમજેએવાયમાં યોજનાને લગતી ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટે હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે। લોકોના પ્રશ્નોને ઝડપી નિરાકરણ માટે આ હેલ્પલાઇન 24 કલાક કાર્યરત રહેશે। 07966440104 નંબરથી હેલ્પલાઇન શરૂ કરાઈ છે। આ હેલ્પલાઇન પર દર્દીની ફરિયાદ કોલ દ્વારા નોંધવામાં આવશે। દર્દીની ફરિયાદની સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો એસએમએસ રજીસ્ટર કરેલા નંબર પર મોકલવામાં આવશે। બાદમાં ફરિયાદના નિવારણ માટે સંબંધિત અધિકારીના એસએમએસ તથા ઈમેલ લિંક થકી ફરિયાદની વિગતો મોકલવામાં આવશે। અંબાજી મંદિરમાં એક મેડિકલ કેમ્પનું આયોજન